ચારોની વાત કરીએ તો સુરેન્દ્રનગર ખાતે 12 ગામના ખેડૂતો દ્વારા આવેદન આપવામાં આવ્યું। પાવર ગ્રીડથી અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા વિરોધ વ્યક્ત કરાયો। નવી વળતર નીતિમાં સમાવેશની માંગ કરવામાં આવી। પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી। ઉગ્ર આંદોલનની પણ ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી। ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ અને મોરબી જિલ્લાના જેતપર ગામે જે પ્રકારે ખેડૂતોનું પાવર ગ્રીડ ના વીજ પોલ નાખવા બાબતે આંદોલન યથાવત છે, ત્યારે ફરી એક વખત ધાંગધ્રા તાલુકાના 12 ગામોના ખેડૂતો જેઓની પાવર ગ્રીડ ની વીજ લાઈનો ચાલુ છે, તેઓ આજે ધાંગધ્રા કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવા માટે આવ્યા છે। આપણે ખાસ કરીને જે હરિપર ગામના જે ખેડૂત છે તેઓની સાથે વાત કરશું। સુરેશભાઈ, શું બાબતે તમે આજે આવેદન આપવા આવ્યા છો, શું કહેશો? અત્યારે અમારી જે 765 કેવી જે લાકડીયા અમદાવાદની જે લાઈન છે, અમે અનેક વાર સરકારમાં રજૂઆત કરેલી છે કે અમને જે કઈ જૂની જંત્રી છે, જે ખેતીની જંત્રી વળતર આપો એ અમને મંજૂર નથી, તો અમને વાણિજ્ય દરે વળતર આપો। તો અત્યારે જે નવી પોલિસી આવી એમાં અમારો સમાવેશ તો કરવામાં આવેલો નથી। અમે અનેક વાર સરકારને રજૂઆત કરેલી છે, તો છતાં પણ સરકારે અમારી અવગણના કેમ કરી? જો આનો તાત્કાલિક નિર્ણય નહીં કરવામાં આવે તો જે 8 લાઈન ચાલુ થઈ ગઈ છે ગુજરાતની અંદર, 8 લાઈનના અસરગ્રસ્ત ખેડૂતો ભેગા થઈ અને ગુજરાત લેવલનું એક મોટું આંદોલન કરવા જઈ રહ્યા છીએ। અમે સરકારને અલ્ટિમેટમ આપીએ છીએ કે 48 કલાકની અંદર અમને કંઈક નિર્ણય આપવામાં આવે। જો નહીં નિર્ણય આપવામાં આવે તો અમે ગુજરાતનું એક મોટું આંદોલન કરવા જઈ રહ્યા છીએ। ખાસ કરીને શક્તિસિંહ, જે હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા કૃષિ મંત્રી દ્વારા જે એક હુકમ બહાર પાડવામાં આવ્યો છે કે જેમાં ખેડૂતોને, ગુજરાતના જે ખેડૂતો છે તેઓને 200% જે વળતર આપવામાં આવ્યું છે બજાર કિંમતથી, આપ આ બાબતને કેવી રીતે જોવો છો? અમે કૃષિ મંત્રી અને સરકારશ્રીને સતત અમારી 1.5 કલાક બેઠક આલેલી। અમે અમારી લેખિતની અંદર અમે એમની અંદર રજૂઆત કરેલી કે રાજસ્થાન સરકારે જે એસઓપી બનાવેલી છે કે બજાર કિંમતના 4 ગણા, ત્યારે જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી અને ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલનો એવો જવાબ હતો કે કોઈ પણ રાજ્યમાં ખેડૂતોને વળતર નહીં ચૂકવું હોય ને એટલું ગુજરાતની અંદર એક નવી એસઓપી આવશે। પણ અમને ખ્યાલ નહોતો, અમને એવું હતું કે નવો એક એસઓપી આવશે, પણ અમને તો કોથળામાંથી બિલાડું કાઢ્યું કે આ ઘણા સમયથી નથી, આ કેન્દ્ર સરકારની સપ્લિમેન્ટરી ગાઈડલાઈન ઉર્જા વિભાગની છે, ઉર્જા વિભાગની ગાઈડલાઈન છે। તો અમને વાયદો તો એવો આપ્યો હતો કે કોઈ રાજ્યની અંદર વળતર નહીં ચૂકવું હોય એટલું આપશે, પણ રાજસ્થાનની અંદર બજાર ભાવના 4 ગણા ચૂકવવામાં આવે છે, તો ગુજરાત કેમ 2 ગણા ચૂકવવામાં આવે છે? બીજી અમારી માંગ એ જ છે કે આ ગુજરાત સરકાર અમારે જે માસિક ભાડું જે આપણે 2003 ઇલેક્ટ્રિક મુજબ આપણે ટાવર ઉભો કરીએ છીએ, મોબાઈલ ટાવર, એને ભાડું ચૂકવવામાં આવે છે, તો આનું ભાડું ચૂકવવામાં આવે માસિક 30,000 રૂપિયા, અને એની અંદર પણ જે મોંઘવારી ભથ્થું વધે, એની મોંઘવારી ભથ્થું વધે એની સાથે સાથે 10% ભાવ વધારો માસિક ભાડામાં થવો જોઈએ। અમારી આ માંગ હતી, પણ અમને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે સરકારે ક્યાંક બધા ખેડૂતોને ગેરમાર્ગે દોરી એવું લાગે છે કે આંદોલન તોડવાની વાત કરે છે, પણ અમારી મુખ્ય માંગ જ એ છે કે અમને 4 ગણું બજાર કિંમતનું વળતર જોવું। તો આ હતા ધાંગધ્રા તાલુકાના 12 ગામોના ખેડૂતો, જેઓ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જે 12 ગામોના ખેડૂતો જે છે તેઓના ખેતરમાં જે વીજ લાઈન નાખવાની જે કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવી છે, પરંતુ તેઓને પણ જે અન્ય ખેડૂતો છે તે અન્ય ખેડૂતોની માફક 400 ગણું વળતર આપવામાં આવે। મંતવ્ય ન્યૂઝ, શનિ વાઘેલા, ધાંગધ્રા।